દેવ બધાની તો કેમ છે બધા મજામાં? તો વાંધો નહીં, તો મજામાં જ રહેવાનું. કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે, નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે. અને અમારો પિયુષભાઈ સાયકલ લઈને રમે છે. અને આ બાબલો કેમ આમ બેસી ગયો છે? એ કયો છે? તો પિયુષ બાબલાને તો હરખો બેહાડી દે. પિયુષભાઈ સાયકલ રમે છે. અને આજ 3 દી ત્યાં બ્લોગ બનાવવાનો ટાઈમ રહેતો નહોતો અને મજા પણ નથી આવતી, કેમ કે અમારો નીતિન ગયો છે મામાના ઘરે. તો મારા મમ્મીને આવ્યા હતા તે નીતિનભાઈ વાહી ગયો અને ગયો છે મામાના ઘરે નીતિન. તો અમારો પિયુષભાઈ એકલો રમે છે. હવે અમે તે કામ બામ કરીને ફ્રી થઈ ગયા છે. તો હવે બનાવવાનું છે, રસોઈ બનાવવાની છે. તો સબ્જી બનાવવાની છે ફુલવરની અને રોટલી બનાવવાની છે. એના પપ્પા ગયા છે બહાર કામે ગયા છે. તો હવે મારો પિયુષભાઈ પંખો ફેરવે છે. પિયુષ તો અમે પણ કામ બામ કરીને થઈ ગયા છે ફ્રી. તો અમારે ત્યાં કામ કરવાનું છે બધું. આવું બધું બડબડ પોતા છે. ફોનમાં તો સમાચાર આવે છે કે 17 તારીખની 18 તારીખની છે આગાશી વરસાદની. તો તમને બધાને કેમ લાગે છે કે વરસાદ આવશે કે નહીં આવે? તો વરસાદ ન આવે તો સારું, કેમ કે અત્યારે તો સિઝન નથી વરસાદની. અને બિચારા માણસોને જીરું કર્યું હોય, ઘઉં કર્યા હોય, શેણા હોય, એ બધું બગડી જાય. એટલે વરસાદ ન આવે તો સારું, કે બધું માણસોને બધું મોલાદ બગડી જાય. કેમ કે જેમ કપા બગડ્યો તો એમાં મોલાદ બગડી જાય, એટલે બિચારા માણસોને બહુ નુકસાન થઈ જાય. તો તમે કેવું મનમાં વિચારો છો ઘરે કોમેન્ટ કરીને કહેજો કે કેવું વરસાદ ન થાય તો સારું. નકર તો માણસોને બિચારાને મોલાદ બહુ બગડી જાય. કેટલા મહિનાની મહેનત કરી હોય, કેટલી મહિનાની વાટ જોતા હોય, તો એવી મહેનત બધી બગડી જાય માણસોની. તો બિચારાને બહુ દુઃખ લાગે. વરસાદની ઓલે છે તો કપાસ તો બધો બગડી ગયો હતો, એમાં તો બિચારાઓને બહુ નુકસાન થયો હતો. પણ હવે આ જે મોટું માણસોને બધી ઓલી હોય પબ્લિક, આ જીરું કર્યું હોય, ઘઉં હોય, એ બધું કર્યું હોય એને બધે વરસાદ પડ્યો હોય તો બધું બગડી જાય. એટલે નો વરસાદ આવે તો સારું, એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરવી પડશે કે કેમ નો બગડે કાંઈ વસ્તુ મોલાદ. તો હવે આપણે રસોઈ બનાવવાનું ચાલુ કરી દેવી. રસોઈ તો બનાવવાની છે મારે એક હાટું, કેમ કે નીતિનના પપ્પા ગયા છે કામે, એટલે એની હાટું કાંઈ રસોઈ બનાવવાની નથી. તો એને તો ના બપોરા કરવાના છે. રસોઈ તો બનાવી નાખી છે, બપોરા પણ કરી દીધા છે. સુઈ ગયા છે બપોરા કરી. છોકરા બાર દેખેરા કરે છે, છોકરા બાર દેખેરા કરે છે, રમે છે, પડકે છે. તડકીને બડકી છે. અમે પણ ઘડીક રોટલા કરી લીધા છે, થાંભલા પણ ધોઈ નાખ્યા છે, પિયુષને ધોઈ દીધો છે. અને લાઇટ ઝટકા મારતી હતી તો લાઇટ આવી ગઈ છે. તો હવે એમ ઘડીક વિચાર કરું છું કે ઘડીક સૂઈ જાઉં. એ કામ તો છે ને, એટલે પછી ઘડીક એવું લાગે છે સૂઈ જાઉં. તો ફરી આગળ મળી જાગી ગયા છે. અમે બેઠા છે ઝૂલામાંથી. તો અમે ઝૂલામાંથી બેસી ગયા છે. જાગી ગયા છે. તો પિયુષભાઈ જાગી ગયા. પિયુષભાઈને મજા આવે છે ઝૂલામાં બેસવાની, શકવાની મજા આવે છે પિયુષને. પિયુષ મજા આવે છે ને? તો એ તમારે કાંઈ નાસ્તો બાસ્તો કરવો છે? તો બાય બાય કહી દો. તો બાય બાય કહી દો. બાય બાય કહી દો. બાય બાય કહી દે. બાય કે તો સારું, ફરી મળી આપણે ઘડીક વાર. પેલા પિયુષભાઈ નાસ્તો કરી લે. તો મેં તો કેવા રખડવી છે, કામ તો છે નહીં, તો ફ્રી છે અત્યારે.
અને પાથરંગી નાખ્યા છે ઘડીક પૂરતા, પછી આમ હરખું ન લાગે ને પછી ઉખેડ નાખવાનું. તો હાલો હવે વાગી ગયા છે, વધારે વાગી ગયા છે, પણ હાલો આજનો બ્લોગ જો અહીંયા પૂરો કરવી જોઈએ. તો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો, કેવો નહીં, તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, ને અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળશું કાલ નવા બ્લોગમાં. તો આજ તો કંઈક અમારો આવો દિવસ રહ્યો. તો કાલ મળશું નવા બ્લોગમાં. તો ભૂલતા નહીં, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ને નવા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળશું કાલે નવા બ્લોગમાં. તો આજ બાય.